ગાય માતાના નાનકડા આ ઉપાયથી કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ દૂર થાય છે. જ્યાં ગાય માતા ઊભી હોય, બેઠી હોય અથવા તો જ્યાં એને બાંધવામાં આવતી હોય તે જગ્યાથી 7 ચપટી ભરી અને માટી લાવવાની છે અને એને એક ચોખ્ખા વાસણમાં પાણીમાં નાખી અને મિક્સ કરી અને ઘરના ચારે દિશાએ ચારે ખૂણામાં થોડો થોડો છંટકાવ કરવાનો છે. એ બધી જ જમીન એનાથી પવિત્ર થઈ જાય પછી એ જ દિવસે ગાયના દૂધની ખીર બનાવવાની છે. એમાંથી થોડી ખીર ગાય માતાને પ્રસાદ રૂપે આપવાની છે અને બાકીની ખીરનો ભગવાનનો પ્રસાદ કરી ભગવાનને પ્રસાદ ધરાવી મંદિરમાં, ઘરના મંદિરમાં અને આખા પરિવારે સાથે મળી અને એ પ્રસાદ ગ્રહણ કરવાનો છે. આનાથી કોઈ પણ પ્રકારનો ઘરની અંદરનો વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે. ગાય માતા બધું જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. તમામ પ્રકારના કષ્ટ પણ દૂર થાય છે. જય હો ગાય માતાજી, જય હો ગૌ માતા, જય હો કૃષ્ણ કનૈયા.